અરે સ્નેહલ ચાલ ને, તો આટલી નાની નાની વાતો શું ફિલ્મ છોડીને આવી ગઈ? તું વાત ના કરીશ મારી સાથે. આટલો મહત્વનો દિવસ તું કેવી રીતે ભૂલી ગયો? હું નથી. બધા પુરુષો સરખા. શું થયું? અરે ભાભી, જુઓ ને ભાભી, આજે અમારી એનિવર્સરી છે અને આટલો મહત્વનો દિવસ આ ભૂલી ગયો. અચ્છા, એનો મતલબ કે આજના દિવસે રાહુલે તને પ્રપોઝ કર્યું હતું? ના ના ભાભી, તો મેં 5મી નવેમ્બર તો ગુરુનાનક જયંતિ હતી. છઠ बाद में छोड़ 11મી નવેમ્બર મેં કર્યું હતું એ. તો પછી આજે શું છે? આજના દિવસે રાહુલે મને પહેલી વાર હાય લખીને મોકલ્યું હતું. આજે અમારી વોટ્સએપ એનિવર્સરી છે અને આજનો દિવસ ભૂલી ગયો. રાહુલ, વોટ્સએપ એનિવર્સરી કોઈ કેવી રીતે ભૂલે? હાવ ના ચાલે. તો હું શું કરું ભાભી? હું ગમે તેટલું યાદ રાખવાનો પ્રયત્ન કરું પણ મારાથી યાદ નથી રહેતું. જ્યારે અમે લોકો પહેલી વાર સાથે મળ્યા હતા ત્યારે હાથ પકડ્યો હતો તો એની એનિવર્સરી. પછી જ્યારે અમે બંને પહેલી વાર વિડીયો કોલ પર વાત કરી તો એની એનિવર્સરી. પછી પિઝા એનિવર્સરી, પછી ચટણી એનિવર્સરી, ઇડલી એનિવર્સરી, ફાફડા એનિવર્સરી. આટલી બધી એનિવર્સરી. આટલા તો શ્રાવણ મહિનામાં બેંક હોલિડેઝ પણ નથી હોતા જેટલી તો આ એનિવર્સરી ઉજવે છે. એનિવર્સરી બાદલ ભાભી, હેપી એનિવર્સરી. અરે વાહ રાહુલ, તને યાદ હતું? યાદ તો હોય જ ને ભાભી. આજે મારા આઈડલની એનિવર્સરી છે, કેપ્ટન રુદ્ર પ્રતાપ રાયસુરા. અને હું મારા આઈડલની એનિવર્સરી કેવી રીતે ભૂલી શકું છું? એ જ્યારે અમારી સ્કૂલમાં હેડ બોય હતા અને સ્પોર્ટ્સ ડે પર મને પહેલી વાર મળ્યો હતો. અને એ 100 મીટરની રેસ માત્ર 12 સેકન્ડમાં એમણે બતાવી હતી. અને એમની સ્કૂલ માટે ઘણા બધા મેડલ્સ અને અવોર્ડ પણ જીત્યા છે. એ સ્ટુડન્ટ્સના ફેવરેટ, ટીચર્સના ફેવરેટ, એ ભણવામાં પણ આગળ અને સ્પોર્ટ્સમાં પણ આગળ. પણ જ્યારે સ્કૂલ છોડીને કોલેજ ગયા હતા ને તો આખી સ્કૂલ ખાલી થઈ ગઈ હોય ને એવું લાગ્યું હતું. અને એટલા જ માટે મેં પપ્પા સાથે જીત કરીને એમની સાથે મેથ્સ અને સાયન્સના ટ્યુશન્સ રખાવ્યા. અને બસ હવે મારી એક જ ઈચ્છા છે કે હું જલ્દીથી જલ્દી એમના જેમ જ દેશ સેવા કરું.